એવરીવન, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો આજે છે ઇન્ડિપેન્ડન્સ ડે, એટલે કે આઝાદીનો દિવસ, અને એ પણ 80મો. તો તમને બધાને આજના ઇન્ડિપેન્ડન્સ ડેની શુભકામનાઓ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આપણો દેશ આમ ને આમ પ્રગતિ કરતો રહે અને આપણા દેશનું નામ રોશન થાય. અને ગમે ત્યારે પણ છે ને, જ્યારે આપણા ભારત દેશ ઉપરનું નામ આવે ને, ત્યારે આપણને બહુ પ્રાઉડ ફીલ થાય. તો હંમેશા બીજા લોકો આગળ, બહારના લોકો આગળ, પણ પોતાના દેશનું ક્યારેય નીચે નહીં પડવા દેવાનું. કે ભારત તો આવો છે. દરેક જગ્યાએ ખામીઓ હોય, પણ તેની જે સુંદરતા છે એને પણ પ્રશંસા કરવાની. તો આપણો દેશ હંમેશા માટે મહાન હતો, રહેશે અને આગળ પણ રહેશે. પેલું નહીં, અટલ બિહારી વાજપેયીએ કીધું હતું કે સરકારો તો આવતી જતી રહેશે, પણ દેશ હંમેશા અખંડ અને અખંડ જ રહેશે. ચલો, તો હું છે ને બનાવું છું ચા. તો ચલો આપણે ચા બનાવીએ. જો હું બ્લોગમાં બોલવા રહી ને એટલામાં આપણી ચા જો કાળી થઈ ગઈ છે. અને હવે છે ને, અમે ચામાં છે ને આદુ મતલબ બંધ કરી દીધું છે ચામાં નાખવા. અને એની જગ્યાએ ચાનો મસાલો નાખીએ છીએ ને એનો ટેસ્ટ સારો આવે છે. મને તો ગમે છે. અને આજે છે ને, મારે ઇન્ડિપેન્ડન્સ ડે ની એક રીલ પણ શૂટ કરવાની છે. તો હાલ તો વાગી ગયા છે 10:30. પણ ફટાફટ હું ચા બનાવી અને લઈ આવું, અને પછી ફટાફટ રીલ શૂટ કરી. હજુ તો એડિટ થશે ને પછી મુકાશે. તો તમને એકવાર ફરીથી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. તો ગાઈઝ, આજે જુઓ, મેં છે ને, અરે તો ગાઈઝ આજે છે ને, મેં સાડી પહેરી હતી. જુઓ, મારે એક શૂટ હતું ને એટલે. પણ હું શૂટ કરવાનું ભૂલી ગઈ. તમને કેવી રીતે રસોડામાં જવું પડશે. મેં આજે સાડી પહેરીને જ બધું કામ કર્યું છે રસોડાનું. શાક રોટલી. અને આજે છે ને, મેં ભાભીના રક્ષાબંધનના કોન્સેપ્ટ પર મેં વિડીયો બનાવ્યા છે. એના માટે મેં ભાભીના કેરેક્ટર માટે મેં આ સાડી પહેરી હતી. હું તમને બતાવું. કેવી લાગુ છું? અને આજે છે ને, અમે એક ગેમ પણ શૂટ કરવાના હતા, પણ મને ટાઈમ નતો ને રાખ્યો પણ નતો. તો હવે જોઈએ, રાતે કદાચ ગેમ શૂટ કરી શકીએ તો જરૂરથી કરીશું. અને એ બ્લોગમાં પણ લઈશું. બહુ જ મતલબ ઘણા સમયની મારી ઈચ્છા હતી. હવે વૈભવનું પણ એક નવું પેજ બનાવ્યું છે, તો એની માટે વૈભવને પણ વાત કરી. તો એ પણ માની ગયો છે કે આપણે ગેમ શૂટ અત્યારે કરીએ. તો હાલ તો હું છે ને રસોડામાં કામ કરતી હતી ને, તો મને બહુ જ ગરમી થઈ ગઈ છે. તો પહેલા હું નહીં આવું અને પછી અમે ગેમ શૂટ કરીશું. તો ચલો, હું તમને નાઈને મળું તરત. બહુ જ મસ્ત મજા આવવાની છે આ ગેમ રમવામાં. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ. તો આજે છે ને, અમે ગેમ ગોઠવી હતી. તો પછી આજે છે ને, અમે મની બજેટ વાળી ગેમ રમવાના છીએ, જેનું BTS મારા યુટ્યુબ બ્લોગ પર આવશે. પણ જેનો અમે મતલબ રિયલ ગેમ વાળો વિડીયો છે ને, એ વૈભવના પેજ પર આવશે. તો ચલો, આનો રૂલ એવો છે ને કે તમે રૂલ તો તમને બધા ખબર જ છે. આપણે પૈસા ગેસ કરવાના છે. તે તારી રકમ મનમાં વિચારી લીધી છે? મારી પણ મેં. ચલ, મારું બજેટ આ છે. તે વિચાર લીધું બજેટ? ઓકે, ડન. ઓકે, આનું ગેસ કરવું છે ને, બધા મુશ્કેલ થવાનું છે. તારા બજેટમાં સાયકલ આવી જાય? આવી જાય. તારા બજેટમાં મોબાઈલ આવી જાય? ના. તારા બજેટમાં બાઈક આવે? ના. તારા બજેટમાં શૂઝ આવી જાય? ના. તારા બજેટમાં વોશિંગ મશીન આવી જાય? હા, આવી જાય. તારા બજેટમાં પંખો આવી જાય? ના. આટલું બધું નાનું છે. તારું બજેટ તારા બજેટમાં વોશિંગ મશીન આવી જાય. એટલે વોશિંગ મશીન કેટલા આવતી હોય? એટલું જેવું વોશિંગ મશીન. તારા બજેટમાં આઈફોન આવે? ના. યસ યસ યસ.
તારા બજેટમાં માઇક આવી જાય? ના. કેટલું બજેટ લઈને બેઠી છે? તારા બજેટમાં 2 વોશિંગ મશીન આવે? ના. તારા બજેટમાં 1 કિલો કાજુ આવે? 1 કિલો કાજુ ના. તારા બજેટમાં આ શું કહેવાય પાણી ભરવા પેલું પાણીનું ફિલ્ટર આવે ખબર એ આવે? ફિલ્ટર લગાવી આપણે પાણી માટે. આરો? હા. હા આવી જાય. હા તારી વારી છે. તારા બજેટમાં શાકભાજી આવી જાય? હા. તારા બજેટમાં આપણે ઓપ્પો નો ફોન આવી જાય? તારું બજેટ 30,000 છે? તારું બજેટ 500 રૂપિયા છે? ના. 100 રૂપિયા? ના. તારા બજેટમાં તારા બજેટમાં 5 પંખા આવી જાય? આવી જાય. તારું બજેટ 35,000 છે? 20,000. બર 1000, 100. 111. એક બીજી ગેમ એ પેલી ગેમ રમે ગેસ ધ એનિમલ વાળી. ઓકે મારું એનિમલ આ છે. મારું animal. ઓકે તારું પ્રાણી પાલતું છે? હા પાલતું છે. ઓકે. તારું પ્રાણી પાલતું છે? ના. દરિયાઈ છે? ના. એક વખતમાં એક જ પ્રશ્ન કરું. ઓકે. તારું પ્રાણી દૂધ આલે છે? ના નથી આવતું. એ દૂધ નહીં આવતું. તારું પ્રાણી પાલતું છે કે માંસાહારી છે? માંસાહારી. સપને નહીં વિચારી શકે કોઈ એવું છે. તારા પ્રાણીને 4 પગ છે? હા. તારા પ્રાણીને કેટલા પગ છે? 4 જ. ઘાસ ખાય છે તારું પ્રાણી? હા ભાત ખાય. શાકાહારી છે? બળદ છે? ના. તારું પ્રાણી સિંહ? તારું પ્રાણીનું છાણ કામ લાગે? ના. ઓકે. તારું પ્રાણી ચીકતો? હા. કાંઈ ચમ તો હું guess જીતી કર્યું. ગયો. ચમ તો Naturally guess જીતી કર્યું. ગયો. ચમ તો guess કર્યું. એ જ જોવાનું ને. મેં કીધું કોઈ વિચારે કોઈ ગેસ જ નહીં કરી શકે. ઓકે તારું પ્રાણી ઘેટું છે? ના. ઘેટું દૂધ આલે? ચાલે ને દૂધ? કૂતરો છે? ના. કૂતરોમાં બીજું શું શું હોય? ગાય, ભેંસ, કેટલી હોય? બળદ તો મેં મુશ્કેલી કીધી. એવું છે ને કે જેના લોકો શોખીન છે એને પારવા માટે મરે છે લોકો. સસલું છે? ના. તે પાલતું કીધું તું હો યાર. હા પાલતું જ છે. હું કહી દઉં? હાથી? હું કહી દઉં? ઘોડો. અરે વાહ. ગાઈઝ આજે હિમાનીએ જે જમવાનું બનાવ્યું છે ને એક નંબર, તબિયત ખુશ થઈ ગઈ. જોરદાર શાક બનાવ્યું હો આજે. આજે છે ને મારે શ્રાવણ માસનો ઉપવાસ છે અને વૈભવને શનિવાર હતો તો પછી આજે મેં બટાકાનું શાક બનાવ્યું છે અને શનિવારના દિવસે અડદની દાળ બનાવવી જ જોઈએ તો એ બનાવી છે.